તાપી જિલ્લાના સોનગઢ ખાતે એક મહિલાની સંઘર્ષની પ્રેરણાદાયી કહાની સામે આવી છે। આદિવાસી સમાજમાંથી આવતી એક મહિલાએ પતિના અવસાન બાદ હાર માન્યા વગર જીવનની જવાબદારીઓ એકલા હાથે સંભાળી લીધી। ગરીબી અને પતિનો સહારો ગુમાવ્યા બાદ પણ મહિલાએ 2 સંતાનોની જવાબદારી બખૂબી નિભાવી। સોનગઢ તાલુકાની આ મહિલા સ્વમાનભેર શાકભાજી વેચવાનો ધંધો વર્ષોથી કરે છે। ખાસ વાત તો એ છે કે તે જાતે જ રિક્ષા ચલાવીને મહારાષ્ટ્રમાં નવાપુર ગામેથી શાકભાજી ખરીદીને રિક્ષામાં ભરીને સોનગઢ લાવે છે અને છૂટક બજારમાં પાથરણું પાથરીને તેને વેચે છે। मैं શાકભાજી વેચું છું। નવાપુર શાકભાજી લેવા જાઉં, બજાર ફરું, ધંધો કરું શાકભાજીનો। મારા પોયરા નાના હતા ત્યારથી 2008માં મારો ઘરવાળો થઈ ગયેલો ત્યારથી મેં ધંધો કરું। હવે રિક્ષા લીધી છે, શાકભાજી નવાપુર લેવા જાઉં। મારા પર જવાબદારી છે એટલે મારા પોયરાઓને ભણાવવાનું બધું કરાવવાનું। આ બેનને હું ઘણા સમયથી ઓળખું છું, જે પોતે રિક્ષા ચલાવીને નવાપુર જાય છે, નવાપુરથી શાકભાજી ખરીદીને વેચાણ કરે છે। એમના જે ઘરવાળા છે, જે હસબન્ડ છે, તે હયાત નથી હાલમાં, ઘણા સમયથી એક્સપાયર થઈ ગયા છે। એમનું જે આ કાર્ય છે, જે શાકભાજીનું વેચાણ વગેરે, તે ખૂબ જ સંઘર્ષભર્યું છે।